નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા ડીટીચ પેપર સોલ્યુશન ધોરણ 10 માટે, જેની અંદર આજે આપણે વાત કરવાના છે માર્ચ 2024ના પેપરની. તો તેની અંદર સૌથી પહેલા જોઈએ સેક્શન એ, જે ટોટલ આપણને કેટલા 17 માર્કમાં પૂછાય છે. એની અંદર સૌથી પહેલા વાત કરીએ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં આપણને ફકરો આપ્યો છે અને આ જે ફકરો છે એ ફકરા ઉપરથી આપણે જવાબ આપવાના છે. પરંતુ મેં કીધું હતું એમ તમને પહેલા વિડીયોમાં કે જે કાળમાં પ્રશ્ન પૂછાય એ કાળમાં જ જવાબ હોવો જોઈએ. અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે, વાય ડીડ પ્રેમ ચોપડા ટેક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. તો અહીંયા મેં વાંચેલું છે, મને ખબર છે કે ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ આ જવાબ આવે છે કે ભાઈ કિંમતી દાગીનાઓને ઉપાડવા, કિંમતી પથ્થરોને ઉપાડવા માટે. લિફ્ટિંગનો મતલબ થાય ઉપાડવું, પણ અહીંયા થશે ચોરવું. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા પ્રશ્ન આપણને પૂછાણો છે સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચનામાં જવાબ આવે એની વાક્ય રચના છે સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. મોટા ભાગે વાય થી પ્રશ્ન પૂછાય તો જવાબ કયા ખાનામાં લખાતો હોય છે? અધર વર્ડ્સમાં લખાતો હોય છે. તો હવે તમે સીધું આટલું લખ નાખશો ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, તો તમને અડધો માર્ક્સ તો મળશે, કારણ કે અંદર જવાબ તો આવી જ જાય છે. પરંતુ તમારે 1 માર્ક લેવો હશે તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવો પડશે. કઈ રીતે? જુઓ કે આપણને ખબર પડી કે સાદા ભૂતકાળમાં પૂછાણો છે, સાદા ભૂતકાળમાં જવાબ આવશે. તો સૌથી પહેલા શું આવે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? પ્રેમ ચોપડા. તો અહીંયા આપણે લખશું પ્રેમ ચોપડા. ત્યારબાદ V2 નું રૂપ, તો ટેક નું શું થઈ જાય? ટૂંક. ટૂંક. હવે કોને લઈ ગયો તો કે રામસિંગ 070 ને? તો ઓબ્જેક્ટ પણ અહીંયા આપેલું છે, ટૂંક રામ સિંગ 070. ક્યાં લઈ ગયો તો? ટુ ઝવેરી બ્રધર્સ. હવે શા માટે લઈ ગયો તો? વાય થી પ્રશ્ન પૂછે એટલે જવાબ આપણે શેનાથી આપીએ છીએ? બીકોઝ થી. પણ જો તમારે બીકોઝ થી નો આપવો હોય તો તમે ફોર થી જવાબ આપી શકો છો, ટુ થી આપી શકો છો, એસ થી આપી શકો છો, પછી વિથ અ વ્યૂ ટુ થી આપી શકો છો, ધેરફોર થી આપી શકો છો અને સો થી આપી શકો છો. 10માનું આ લેવલ છે. ખ્યાલ આવે છે? ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર બધાથી જવાબ આપી શકો છો. પણ આપણે સાંભળ્યું હોય કે વાય થી પ્રશ્ન પૂછાય તો શેનથી જવાબ આપશું? બીકોઝ તો આપી દઈશું. પછી અહીંયા શું લખે? બીકોઝ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એવું ન હોય. ફોર થી પણ તમે સીધો વાય નો જવાબ આપી શકો છો. એટલે અહીંયા સીધો આવશે ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. આટલો જવાબ આવશે. ખ્યાલ આવે છે? પછી તમે એમ લખો બીકોઝ ફોર, તો પછી અડધો માર્ક જ મળે. ખ્યાલ આવે છે? ચલો ક્લિયર? તો અહીંયા જવાબ છે, અહીંયા લખેલા જ છે બધા. આગળ જોઈએ. વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ. તો જો અહીંયા તમને એવું લખેલું છે કે પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, ક્લિક ઇન ધ એક્ટ. પણ અહીંયા એવું નથી લખ્યું શું કામ ઊભી છે. અહીંયા એવું કહે છે કે પોલીસ તૈયારીમાં ઊભી છે, કોમ્પ્યુટરાઇઝ કેમેરાથી કે એક સેકન્ડનું રેકોર્ડિંગ થઈ જશે. પણ અહીંયા પૂછ્યું છે શું કામ ઊભી છે, ક્યાં? ઝવેરી બ્રધર્સ. તો પેલા સમજો કયા કાળમાં પ્રશ્ન પૂછવાનો છે. વોઝ સાથે આઈએનજી વાળું રૂપ એટલે કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના શું આવે? સબ્જેક્ટ, ત્યારબાદ વોઝ વર, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ કોણ છે? ધ પોલીસ. તો અહીંયા સૌથી પહેલા શું આવશે? ધ પોલીસ. પોલીસ સાથે વેર પણ લગાડી શકો, વોસ પણ લખી શકો, પણ વધારે હોય છે એટલે વેર જ લગાડીએ છીએ. ધ પોલીસ વર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વેઇટિંગ એટ ઝવેરી બ્રધર. આ થઈ ગયો. હવે આપણે જવાબ આપવાનો છે કે શા માટે ઊભી છે. તો સમજો તમે શું કામ ઊભી છે ખબર? ચોરને પકડવા માટે. કોને પકડવા માટે? ચોરને પકડવા માટે. ચોરને પકડવા માટે. ખ્યાલ આવે છે? આ માટેનો લખો કઈ નહીં. શું કામ ઊભી છે ભાઈ? ચોરને પકડવા. તો ચોર એટલે થીફ અને પકડવું એટલે કેચ. ખ્યાલ આવે છે? પણ હવે તમારે બીકોઝ થી જવાબ આપવાનો. જો તમને સમજાવી દઉં, એક પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે. તો કઈ કઈ રીતે જવાબ આપી શકો? જો તમે બીકોઝ થી જવાબ આપો છો, અહીંયા લખું છું, બધા જવાબ અહીંયા જોઈન કરું છું. બીકોઝ સ્મોલ માં આવશે પાછું, એટલે બી સ્મોલ માં આવશે. બીકોઝ
બીકોઝ થી જ્યારે તમે જવાબ આપો છો ને વાય નો, ત્યારે તમારે પૂરા વાક્યમાં જવાબ આપવો પડે. બીકોઝ they caught the thief. as થી જવાબ આપો, as તોય પણ as they caught the thief. ટુ થી જવાબ આપો તો ટુ પછી ફરજિયાત V1 આવે, તો ટુ પછી સીધું catch, a thief લખો, the thief લખો, બધું ચાલે, the thief. અને ફોર થી જવાબ આપવો હોય તમે ફોર થી પણ જવાબ આપી શકો, પણ ફોર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, તો અહીંયા તમે લખવું છે ફોર કેચિંગ ધ થીફ. અહીંયા અ થીફ લખવું વધારે યોગ્ય રહેશે, કારણ કે હજી સુધી એમને ખબર નથી કે ચોર કોણ છે. ખ્યાલ આવે છે? અને ધ તો ક્યાં લાગે? ચોક્કસ હોય તો જ ધ લાગે, કારણ કે એ ડેફિનેટ આર્ટિકલ છે એટલા માટે. એટલે બધી જગ્યાએ અ થીફ છે તે બહુ વધારે મેચ થશે. કોટ અ થીફ. ખ્યાલ આવે છે? વાય થી પ્રશ્ન. વિથ અ વ્યૂ ટુ કેચિંગ, પછી ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, એ બધું આવે, પણ એ પછી આપણું લેવલ અપ થઈ જાય. પણ 10મા સુધી આટલું જાણવું તમારું જરૂરી છે. ખ્યાલ આવે છે? કે જ્યારે જવાબ નથી આપેલો ને આપણે જ આપવાનો છે આપણે વિવેક બુદ્ધિથી, પોલીસ શું કામ ઊભી છે? ચોરને પકડવા માટે. તો વાય થી પ્રશ્ન પૂછાણો તો બીકોઝ અને એસ થી જવાબ તમે આપો છો તો તમારે આખે આખું વાક્ય લખવું પડશે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ વાળું. ટુ થી જવાબ આપો છો તો ટુ પછી સીધું V1 નું રૂપ આવશે. અને ફોર થી જવાબ આપો છો તો ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તે લાગતું હોય છે. ક્લિયર? ચલો, તો અહીંયા લખ્યું ધ પોલીસ વર વેટિંગ ટુ કેચ ધ થીફ એટ ઝવેરી બ્રધર્સ. ક્લિયર? આગળ જોઈએ. હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ? હવે અહીંયા પછી ખાસ ધ્યાન રાખવાની છે. કેમ? કારણ કે અહીંયા આપણી વાત નથી કરી, અરુણનું કીધું છે ભાઈ. તો ઘણા પછી આઈ મી માય લખીને આવતું રહે છે. પેલા પ્રશ્ન સમજો પછી હું તમને સમજાવું કે હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ. તો અહીંયા આપણે લખી શકીએ, જો આપણને પૂછવું છે તો આપણે કહીશું કે વી કેન સે ધેટ, અથવા આઈ કેન સે ધેટ. વી કેન સે ધેટ. શું કહેશું? અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ. કાલ પ્રમાણે તો આવી ગયું. હવે શું કામ, કેવી રીતે તમે કહી શકો? કારણ કે તેઓ સમજે છે ધેટ અરુણનો ઇન્ટરેસ્ટ છે એન્વાયરમેન્ટ છે, અને ધે હેવ નેવર સ્ટોપ હિમ ડુઈંગ વોટ હી વોન્ટ. કારણ કે અહીંયા અરુણ બોલે છે ને ઇન્ટરવ્યુમાં, તો એ પોતે બોલે છે. તો અહીંયા આપણે લખશું અન્ડરસ્ટુડ, એટલે ધે અન્ડરસ્ટુડ. તો અહીંયા શું આવશે? ધે. સમજો એક ખાસ, ધે અન્ડરસ્ટુડ ધેટ. હવે અહીંયા લખ્યું છે માય ઇન્ટરેસ્ટ, તો અહીંયા મારા રસની વાત નથી. કોની થાય છે? અરુણના ઇન્ટરેસ્ટની. તો અહીંયા માય છે, માય એ સંબંધક વિભક્તિ છે. જો આઈ મી માય, અરુણની કરતા વિભક્તિ હી થાય, કારણ કે એ પુરુષ છે. ક્લિયર? અરુણની કરતા વિભક્તિ શું થાય? હી. એની કર્મ વિભક્તિ શું થાય? હિમ. અને એની સંબંધક વિભક્તિ શું થાય? હિઝ. તો અહીંયા સંબંધક વિભક્તિ આપી છે, તો અરુણની સંબંધક વિભક્તિ હિઝ થાય. એટલે માયની જગ્યાએ આપણે લખવું પડશે હિઝ, બીકોઝ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. ખ્યાલ આવે છે? એના રસનો વિષય પર્યાવરણ હતો. મારો તો અંગ્રેજી છે. ધે નેવર સ્ટોપ મી, એટલે મને તો ક્યારે રોક્યો નથી એના માતા પિતાએ, હું તો મળ્યો નથી અમને. પણ અરુણને નથી રોક્યો. તો મી એ કર્મ વિભક્તિ છે, તો અરુણની કર્મ વિભક્તિ શું થાય? હિમ. તો અહીંયા લખવાનું ધે નેવર સ્ટોપ હિમ. તેના માતા પિતાએ તેને ક્યારેય રોક્યો નથી. પછી તમને મી લખી નાખો તો એવું થાય તેના માતા પિતાએ તમને ક્યારેય રોક્યા નથી. ખ્યાલ આવે છે? પછી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, તો આઈ છે એ કર્તા વિભક્તિ છે, અરુણની કર્તા વિભક્તિ શું થાય? હી. તો અહીંયા આવશે હી. વોટ હી વોન્ટ. આવી રીતે જવાબ છે તે લખાતા હોય છે. એટલે ખાસ કરીને તમે જ્યારે લખો છો તો તમારા પ્રશ્નપત્રના જવાબમાં તમે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ આ શબ્દોનો તમારો ઉપયોગ ક્યારેય કરવાનો નહીં. આ શબ્દોનો ક્યારેય ઉપયોગ કરવાનો નહીં. આ ઉપરાંત જેનાથી પ્રશ્ન પૂછાણો છે હાઉથી, એ પણ તમારા જવાબમાં ક્યારેય હોવું જોઈએ નહીં. મતલબ કે તમારા જવાબની શરૂઆત ક્યારેય WH ક્વેશ્ચન થી નહીં થાય. ખ્યાલ આવે છે? અને તમારા જવાબમાં ક્યારેય પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે. આ નાની નાની બાબતો છે, તમે ભૂલ કરો છો, ધ્યાન રાખવાની છે. હવે અહીંયા જેને વધારે સ્કોર કરવા છે એને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આવી રીતે આપણે વિભક્તિનો ચેન્જીસ કરી નાખવાનો છે, એટલે આ એનો જવાબ બનશે. ત્યારબાદ અહીંયા પ્રશ્ન આપ્યો છે એટ ટાઈમ્સ અરુણ હિડ સમ ઓફ હિઝ એક્ટિવિટી ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. ડુ યુ એગ્રી? વાય? એવું કહે છે ઘણીવાર અરુણ છે પોતાની એક્ટિવિટી પોતાના માતા પિતાઓથી સંતાડીને કરે છે.
તમે આ બાબતમાં એગ્રી છો અને છો તો શા માટે? તો તમે સૌથી પહેલા સમજો કે જ્યારે તમને હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછે, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, ઓટ ટુ, આ બધાથી જો તમને પ્રશ્ન પૂછે તો જવાબમાં યસ આવે ને નો આવે. ખ્યાલ આવે છે? ડુ યુ એગ્રી? ભાઈ તમે એગ્રી છો? તો ના, હું એગ્રી નથી. કેમ? કારણ કે કેમ અહીંયા લખ્યું છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ એવરીથિંગ ધેટ આઈ ડીડ. અરુણ હંમેશા એમને ઇન્ફોર્મ કરી દેતો તો જે એ કરે છે, તો એ છુપાવવાની વાત જ નથી આવતી. તો હું એગ્રી નથી, પણ આ કયા કાળમાં પૂછાણો છે? જો ડુ યુ એગ્રી, તો આ છે સાદા વર્તમાન કાળમાં. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. હવે હું એગ્રી નથી, વાક્ય હું કેવું બોલું છું? નકાર બોલું છું. એટલે નકાર વાક્ય રચના જવાબ આવશે. તો નકાર વાક્ય રચના આવશે સબ્જેક્ટ, ત્યારબાદ કર્તા પ્રમાણે ડુ અથવા ડઝ, ત્યારબાદ નોટ, ત્યારબાદ ક્રિયાપદનું V1 નું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. તો ડુ યુ એગ્રી, તો હું ના પાડું છું એટલે પહેલા હું લખીશ કે નો. અને હવે અહીંયા મને પૂછું છે એટલે હું કહીશ આઈ ડુ નોટ એગ્રી. ખ્યાલ આવે છે? મને પૂછું છે એટલા માટે હો, નહીતર પછી આઈ મી માય નો ઓછો ઉપયોગ કરવાનો. નો, આઈ ડુ નોટ એગ્રી. હવે કીધું છે વાય, શા માટે? શા માટે? તો અહીંયા હું બીકોઝ લખીશ. બીકોઝ. કેમ? કારણ કે મારે આખું લખવાનું છે એટલા માટે. હવે સમજો અહીંયા કીધું છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ, તો હું તો એના માતા પિતાને ક્યારે ઇન્ફોર્મ નથી કરતો. તો કોણ કરતું હતું? અરુણ એના માતા પિતાને ઇન્ફોર્મ કરતો હતો. તો આઈ ની જગ્યાએ શું લખવું પડશે? હી. બીકોઝ હી always inform them, ધેમનું ધેમ જ રહેશે, about, અથવા ધેમ નો લખવું હોય તો લખી શકો છો તમે ત્યાં always inform their parents about everything that. હવે આઈ ડીડ, તો મારી વાત થઈ જશે ને. અરુણની કઈ થશે? હી થશે. એવરીથિંગ હી ડીડ. આવી રીતે જવાબ લખવાના છે પૂરેપૂરો માર્ક લેવા માટે. ખ્યાલ આવે છે? અંગ્રેજીમાં જો ફેલ થવું હોય ને તો તમારે પેપર કોરું મૂકવું પડે. અંગ્રેજીમાં તમારે જોઈને લખવાનું છે, એમાં શું આઈએમપી માંગવાનું. ચલો આગળ જોઈએ આપણે. વોટ સબ્જેક્ટ વર ટોટ ટુ હેલન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર હેલનને કયા સબ્જેક્ટ શીખવાડવામાં આવતા? તો અહીંયા લખેલું છે આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. પણ તમે લખશો આઈ લર્ન, તો તમને તો લેટિન આવડતું નથી, જર્મની નથી આવડતું. તો અહીંયા હેલનની વાત થાય છે. પણ સબ્જેક્ટ વર્બ પ્રમાણે તમારે જવાબ આપવો હોય તો શું આવશે? હેલન કેન ગયું. અચ્છા, સબ્જેક્ટ્સ વર ટોટ એટલે આ આપ્યું છે પેસિવમાં. શેમાં છે? પેસિવમાં. કેમ ખબર પડી સાહેબ? કારણ કે પેસિવના વાક્યમાં હેલ્પિંગ વર્બની બાજુમાં ફરજિયાત V3 હોય ને હોય જ. તો આ હેલ્પિંગ વર્બ છે ની બાજુમાં V3 છે એટલા માટે. તો જવાબની શરૂઆત સબ્જેક્ટ થી થશે. તો લખવું પડશે સબ્જેક્ટ્સ were taught to Helen at the Perkins institution. હવે એક કરતા વધારે શીખી છે. were, પછી આ જોઈન કરી દો. લેટિન, જર્મન, એરિથમેટિક. આવી રીતે તમારો જવાબ છે તે બનશે. અહીંયા ખાલી સમજો, ફાઇલ તમને હું આપી જ દઈશું, જવાબો લખેલી સારા અક્ષર વાળી જો અહીંયા છે ને એ તમને મળી જ જશે. જો હવકલાય છે ને, પણ અહીંયા કઈ રીતે લખવાનું એના ઉપર તમે ધ્યાન આપો. હવે અહીંયા તમે સીધું લખી નાખો આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. તો તમે તમારી વાત કરો છો ભાઈ, અમે તમારું પૂછવું જ નથી પેપરમાં, તો ખોટું. પણ તમે ખાલી એટલું લખો છો લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, તો તમને અડધો માર્ક મળવા પાત્ર છે. એટલા માટે તમારે સબ્જેક્ટને બદલવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. ખ્યાલ આવે છે? નકર માર્ક જતો રહેશે. કારણ કે ભાષા છે ભાઈ, આ ભાષામાં માર્ક જતા રહે. હવે કે છે હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલેન. કે બીજા અંધ મિત્રો બનાવવાથી હેલેનને શું ફાયદો થયો? તો એક તો જો એની લોનલીનેસ ગાયબ થઈ ગઈ અને એની પ્રોગ્રેસની અંદર છે તે સારું એવું કરી શકતી હતી, ક્વાઇટ ઇમ્પ્રુવ વેલ. તો અહીંયા તમે માયની જગ્યાએ લખી નાખો હેલન લોનલીનેસ બીગન ટુ ડિસઅપિયર એન્ડ હર પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. આટલું લખો તો તમને માર્ક્સ મળશે. પણ તમારે સબ્જેક્ટ વર ઓબ્જેક્ટ પ્રમાણે લખવો હોય તો તમારે આવી રીતે લખવું પડશે. ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હેલ્પ હેલન ઓવરકમ લોનલીનેસ એન્ડ ઇમ્પ્રુવ હર પ્રોગ્રેસ. ઓવરકમ નો મતલબ કાબુમાં રાખવો.
અને અહીંયા બેનિફિટ પણ લખી શકો છો હેલ્પની જગ્યાએ. શું લખશો? બેનિફિટેડ, આવું તમે લખી શકો છો. ખ્યાલ આવે છે? આ તો આપણને શબ્દ યાદ રહે એટલે હેલ્પને આ મૂકી દીધું છે. આગળ જોઈએ. whom do we call scavengers? વાય આપણે કોને સ્કેવેન્જર્સ કહીએ છીએ? શા માટે? તો સૌથી પહેલા કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના પ્રમાણે હકાર વાક્યની અંદર શું છે? સબ્જેક્ટ, V1 અથવા SCS વાળું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ વાક્ય રચના છે. અને whom થી જવાબ જે આવે છે હંમેશા કર્મના સ્થાને આવે. તો જો we call scavengers animal like vultures. કોને કહીએ છીએ? એનિમલ લાઇક વલ્ચર. એટલે વલ્ચર જેવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? સ્કેવેન્જર્સ કહીએ છીએ. હવે શા માટે? જો તો અહીંયા જો એઝ થી આપ્યું. જો વાય થી પ્રશ્ન પૂછી તમે શું કીધું તમને? બીકોઝ થી આપણી રીતે, એઝ થી, ફોર થી, ટુ થી આ બધા જવાબ આપી શકાય છે. તો અહીંયા આપ્યું છે જો એઝ. જો અહીંયા એક તો છે they are called scavengers as they clean surrounding by eating the rotten dead bodies. પણ અહીંયા they એટલે કોની વાત થાય છે? તો વલ્ચર્સ ની વાત થાય છે. એટલા માટે પહેલા તો આપણે કહી દીધું ભાઈ વલ્ચર ને અમે કહીએ છીએ. હવે શું કામ તમે કહો છો? તો અહીંયાથી લખો as they clean our surrounding by eating the rotten dead bodies. એટલે સડી ગયેલી ડેડ બોડી ખાઈ જાય છે એટલા માટે સ્કેવેન્જર છે, સફાઈ કામદાર છે. સીધે સીધો જવાબ છે તે જોઈન થાય છે. ખ્યાલ આવે છે? પણ તમે અહીંયાથી સીધે સીધો લખી નાખો તમને 1 માર્ક મળી જાય. ક્યારેક છે એ બેઠે બેઠા જવાબ છે આપણને આપેલા હોય છે, એનું પણ આપણે ધ્યાન રાખવાનું. આગળ જોઈએ. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર ઇઝ અ સ્પેશિયલ ટૂલ. બીક એટલે ચાંચ. કે વલ્ચરની ચાંચ કેમ સ્પેશિયલ ટૂલ છે? કારણ કે અહીંયા જો લખ્યું છે ઓબ્ઝર્વ ઇટ્સ પિક્ચર, ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. એટલા માટે અલગ છે કારણ કે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ડેડ બોડીને ચીરીને અંદરથી માંસ કાઢી શકે. અહીંયા ફ્લેશનો મતલબ થશે માંસ. ખ્યાલ આવે છે? તો આને તમે શાંતિથી લખી શકો છો. ધ બીક ઓફ વલ્ચર ઇઝ અ સ્પેશિયલ ટૂલ બીકોઝ ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. ક્લિયર? અહીંયાથી જ છે. જો ચાલો આગળ વધીએ. ટેન્સ આવડવો જરૂરી છે ભાઈ, નતર ગોતી તો શકો છો ને. વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી? તો જો અહીંયા લખ્યું છે શેરિંગ. શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. પછી અહીંયા લખ્યું છે જો શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર. આટલું લખ નાખો તો માર્ક મળે. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર. 1 માર્ક મળે. શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી. આ પ્રમાણે લખો તો સાચું. આગળ જોઈએ. વોટ પ્રોબ્લેમ્સ ડુ ધ એડોલેસન્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ? કે ભાઈ તરુણોને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? એડોલેસન્સ તરુણો, ફેસ એટલે સામનો કરવો, રિગાર્ડિંગ શેરિંગ એટલે આપણે જે વાત કેવી છે એને શેર કરવામાં. મતલબ ઝાઝા ભાગે આપણને કહેતા હોતા નથી. શું? એની સમસ્યાઓ. શું કામ? કારણ કે અહીંયા લખ્યું છે adolescents at this age find it uncomfortable to share all details related to their lives. એ ચાલે, એટલું ચાલે. ખ્યાલ આવે છે? પૂરેપૂરા માર્ક્સ તમને મળવા પાત્ર છે કારણ કે અંદર જવાબ છે તે આવી જાય છે. પણ તમે લખી શકો કે adolescent finds it uncomfortable to share all the details related to their lives. ક્લિયર છે ને? એવું જેવું. ચાલો આગળ વધીએ. ઓકે, હવે તમને પૂછાય છે શોર્ટ નોટ. એ પણ કેટલા માર્કમાં? 3 માર્કમાં પૂછાય છે. હવે ઘણા ને એવું થાય છે કે સર શોર્ટ નોટ શીખવાડો. શોર્ટ નોટ શીખવાડવાની ન હોય. તમે જો દાખલા તરીકે તમે કોઈ યુનિટ વાંચો, જેમ કે અહીંયા આપણને પહેલા પૂછ્યું છે MGP વાળું, તો આ પહેલા યુનિટમાંથી પૂછાણું છે. હવે પહેલા યુનિટમાં MGP સીતાપુર સ્લાઇડ તમને ખ્યાલ હોય તો અહીંયા પ્રશ્ન પૂછાશે, બસ એના જવાબ આપવાના છે. મેં 1 by 1 લખ્યા છે. તમારે પેરેગ્રાફ ટાઈપ લખવાનું છે. પોઈન્ટ્સ પાડશો તો માર્ક નહીં મળે. જો અહીંયા પહેલા છે વોટ ઇઝ MGP? તો MGP ઇઝ અ સોશિયલ એન્ટરપ્રાઇઝ. એટલું લખો તો ચાલે. અથવા MGP મેરા ગાંવ પાવર ઇઝ અ સોશિયલ એન્ટરપ્રાઇઝ પ્રોવાઇડિંગ સોલર પાવર ટુ રૂરલ એરિયાઝ. આવી રીતે આવડતું તો એ પણ લખી શકો. પછી હાઉ ડુ ધે પ્રોવાઇડ લાઇટ્સ? કઈ રીતે લાઇટ્સ છે તે પ્રોવાઇડ કરે છે? તો આપણે ઓલે સોલાર મિની ગ્રીડ દ્વારા લાઇટ પ્રોવાઇડ કરે છે. ધે પ્રોવાઇડ લાઇટ્સ ટુ સોલાર મિની ગ્રીડ. એવું છે તે લખી શકાય છે. ધે પ્રોવાઇડ લાઇટ્સ થ્રુ સોલાર મિની ગ્રીડ્સ. વોટ ઇઝ ધ કોસ્ટ પર વીક? તો આપણને ખબર છે 25 રૂપિયા લેતા હતા અઠવાડિયે. તો ધ કોસ્ટ પર વીક ઇઝ 25. બગડો ને પાછળો કરો એના કરતા અંગ્રેજીમાં લખી નાખવાનું 25 એટલે થોડુંક મોટું લાગે. ધ કોસ્ટ ઇઝ 25 રૂપીસ પર વીક. હાઉ હેઝ ધીસ બેનિફિટેડ ધ કસ્ટમર? કસ્ટમરને કઈ રીતે ફાયદો થતો હતો? તો ભાઈ એને પહેલા તો ચૂલે રાંધતા હતા એટલે એક તો સ્મોકલેસ લાઇટ છે એ ફાયદો થતો હતો. રાતે વાંચી શકે છે અને નવા બિઝનેસ બનાવી શકે છે. પ્રોડક્ટિવિટીની અંદર આવી શકે છે. આ બધું છે લખી શકાય છે.
અહીંયા લખેલું છે ઇટ હેઝ પ્રોવાઈડ અફોર્ડેબલ, એક તો અફોર્ડેબલ છે ભાઈ, પોસાય એવી છે, સ્મોકલેસ લાઇટ છે, અને ઇમ્પ્રુવ હેલ્થમાં વધારો થાય છે, અને પ્રોડક્ટિવિટીમાં, કાર્યોમાં. પછી છે વોટ આર ધ ઓપોર્ચ્યુનિટી ફોર ડેવલપમેન્ટ, તો ઇટ હેઝ ક્રિએટેડ ઓપોર્ચ્યુનિટી ફોર ન્યૂ બિઝનેસ, કે ભાઈ નવા બિઝનેસ તમે ખોલી શકો છો, લાઇટ હોય તો બધું થાય, આ લાઇટ થી ચાલે છે. અને પછી છે હાઉ હેઝ ઇટ હેલ્પ ઇન બિઝનેસ ગ્રોથ, કઈ રીતે બિઝનેસ ગ્રોથ ની અંદર છે તે મદદ મળે છે, તો ઇટ હેઝ હેલ્પ નાઇટ ટાઈમ્સ બિઝનેસ એટ લોકલ લેવલ, કે રાતે લોકો છે તે બિઝનેસ ખોલીને કામ કરી શકે છે. તો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ છે, પણ તમે જો પોઈન્ટ પાડ્યા ને તો મર્યા સમજો માર્ક નહીં મળે. 3 જ માર્કમાં શોર્ટ નોટ પૂછાય છે, એટલે બહુ પન્ના નહીં ભરી દેવાના. અમે પેપર જોતા હોય તમને એમ થાય કે એટલા બધા શું ગોળા માર્યા છે, ખ્યાલ આવે છે? 6 પોઈન્ટ લખો તો ચાલે, પણ અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપવાના છે, ખ્યાલ આવે છે? પછી થોડી ઘણી ગ્રામરની ભૂલ હોય તો એ ચાલે, પણ બહુ બધી કરવાની નહીં. ત્યારબાદ એવી રીતે બીજો પૂછાઈ ગયો મિસ મિલેન. હવે તમને જે આવડતો ને એ જ લખવાનો, અહીંયા પછી બહુ દોડાયું નહીં થવાનું. આપણને એમ થાય કે મને આવડે છે તો લખવાનો. હુ વોઝ શી, એ કોણ હતી? તો શી વોઝ હોલિસ મિનેલ, અ વુમન બ્લેનફોર્ડ હેડ બીન રાઇટિંગ લેટર્સ. હાઉ ડીડ શી કેમ ઇન્ટુ, મતલબ એવી છોકરી હતી જેને બ્લેનફોર્ડ છે પત્રો લખતો હતો. હાઉ ડીડ શી કમ ઇન્ટુ કોન્ટેક્ટ ઓફ બ્લેનફોર્ડ, બ્લેનફોર્ડના કોન્ટેક્ટમાં સંપર્કમાં કઈ રીતે આવી? તો શી કેમ ઇન્ટુ કોન્ટેક્ટ, એ ત્યારે સંપર્કમાં આવી જ્યારે વેન હી રોટ ટુ હર, જ્યારે એને પત્ર લખ્યો, આફ્ટર ફાઇન્ડિંગ હર એડ્રેસ ઇન અ બુક, કે બુકની અંદર એડ્રેસ ગોતીને પત્ર લખ્યો ત્યારે એના સંપર્કમાં છે તે આવી. ત્યારબાદ હાઉ ડીડ શી હેલ્પ બ્લેનફોર્ડ બાય રાઇટિંગ લેટર્સ, બ્લેનફોર્ડને કઈ રીતે મદદ કરતી હતી? તો એ લેટર જે આપતી હતી એનાથી એને ઇમોશનલ સપોર્ટ મળતો હતો, લાગણીશીલ સ્વભાવ, તાકાત મળતી હતી, હિંમત મળતી હતી, એને એવી રીતે સપોર્ટ આપતો હતો, કારણ કે એ નેવીની અંદર દૂર દૂર જતો હતો યુદ્ધ લડવા માટે. હર બ્યુટી વોઝ નોટ વિધાઉટ બ્રેઇન, હાઉ, એની બ્યુટી બ્રેઇન વગર નથી, કઈ રીતે? તો જો એને ફોટો પણ ના પાડી હતી. શી ડિડન્ટ સેન્ડ અ ફોટોગ્રાફ ટુ ઇન્શ્યોર ધેર બોન્ડ વોઝ બેઝડ ઓન ફિલિંગ, એને ફોટોગ્રાફ આપવાની ના પાડી હતી કારણ કે એવું જાણવા માંગતી હતી કે આપણી રિલેશનશિપ છે તે લાગણીઓથી બંધાયેલી હોવી જોઈએ, નહીં કે સુંદરતાથી. ખ્યાલ આવે છે? બ્યુટી વિથઆઉટ બ્રેઇન, એનાથી બંધાયેલી હોવી જોઈએ નહીં. હાઉ ડીડ શી ટેસ્ટ બ્લેનફોર્ડ્સ લોયાલિટી, તો તમને ખબર છે કે ઓલી જાડી 40 વર્ષની એક સ્ત્રી હતી અને રેડ રોઝ આપી અને એની ટેસ્ટ લીધી હતી. તો અહીંયા લખી શકાય છે શી ટેસ્ટેડ ઇઝ લોયાલિટી બાય સેન્ડિંગ યંગ વુમન ટુ વિયર રેડ રોઝ, એક યંગ વુમનને મોકલી હતી રેડ રોઝ પહેરાવીને, એવી રીતે એને ટેસ્ટ છે તે લીધી હતી. ક્લિયર? ખ્યાલ આવે છે? તો આવી રીતે લખી શકાય છે. અને ત્યારબાદ આપણને પૂછાય છે 4 માર્કના ટ્રુ અને ફોલ્સ. હવે જો તમને કાંઈ ખબર જ નથી પડતી તો બધામાં ટ્રુ કરીને આવવાનું. શું કરવાનું? 4 માં ટ્રુ કરી દેવાનું જો તમને કાંઈ ખબર પડતી નથી તો સમજો ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઇંગ ઓવર ટાઈમ, કે જે ગુડ લોર્ડ હતા એને 5 દિવસ ઓલરેડી વિતાવી દીધા હતા ઓવર ટાઈમમાં. તો અહીંયા 5 ડેઝની જગ્યાએ જો 6 ડેઝ હોય ને તો આ સાચું થાત. ખ્યાલ આવે છે? 5 ની જગ્યાએ 6 દિવસ હોય તો સાચું થાય, કારણ કે 5 નહીં 6 દિવસ વિતાવ્યા હતા. પરંતુ અહીંયા જો વાક્યનો કાળ અને સંદર્ભ સમજો તો 6 દિવસ વિતાયા હતા તો 5 વિતાવી દીધા હોય ને, એના સંદર્ભમાં આન્સર કીમાં ટ્રુ આપેલું છે. નહીતર મારા મત મુજબ ફોલ્સ જ આવે કે ભાઈ એ 5 ક્યાં વિતાયા હતા, 6 વિતાયા હતા. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ આપણે. The basic formula of black powder keeps changing times and again. જે બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે સમય સાથે સાથે બદલાવતો રહે છે. તો ના, સમય સાથે બદલાવતો નથી, એ રિમેઇન અનચેન્જ, એ અત્યાર સુધી બદલાણો છે નહીં. એ જે આપણને આપતા હતા 75, 10 અને 15 ના રેશિયાની અંદર, એ રેશિયો છે હજી સુધી જળવાયેલો છે, એમાં કાંઈ ચેન્જીસ થયો નથી. આ એક ચેક કરી લેજો, 75, 15, 10 છે કે 75, 10, 15, તો એ ફોલ્સ આવશે. સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રાઇઝિંગ લાઈવ્સ ટુ ડેથ. જો હવે અહીંયા ડેથ ટુ લાઈવ હોત ને કે ભાઈ મૃતકમાંથી એ જીવતા કરે છે તો સાચું, એવી તો વિદ્યા હતી નહીં ને કે જીવતામાંથી મૃત કરી દે, એટલા માટે આ ફોલ્સ છે. ત્યારબાદ ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર હેડ 6 આઈઝ. તો 6 આઈઝ એ શું કામ લખ્યું છે આ પેપર સેટ કરવા વાળાએ? કારણ કે આપણને એવું કહેતા હતા 3 pairs of eyes, 3 pair of eyes, આવું બુકમાં આપ્યું છે કે આંખની કેટલી જોડી? તો કે 3. કેટલી? 3. તો 3 જોડી એટલે એક જોડીમાં 2 આવે ને, 2 આંખો, એમ કે મારે આંખો છે તો 2 થાય ને, તો એટલે 6 એવા સંદર્ભમાં લઈને એને અહીંયા ટીક કર્યું છે. એટલે અહીંયા આપણે શું કરવું પડશે? ટ્રુ છે તે કરવું પડશે. ક્લિયર થઈ ગયો સેક્શન એ એકદમ મસ્ત રીતે? ચાલો તો હવે ટૂંક જ સમયમાં સેક્શન બી સાથે આપણે મળીશું. આઈ હોપ
યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.